હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ઉનાળો આવે અને બજારમાં કાચી કેરી આવે એટલે આપણા ગુજરાતી તો કાચી કેરી જેટલી બધી ખાય કે વાત ના પૂછો. અથાણામાં ખાય, સલાડમાં ખાય, તાજું અથાણું બનાવે. આપણે કાચી કેરી અને પાકી કેરી એટલી જ ખાઈએ છીએ. હવે મેં અહીંયા 500 ગ્રામ કાચી કેરી લઈ લીધી છે. મારે તાજું ખાવા અથાણું બનાવવું છે, તો આ રીતે મેં ટુકડા કરી લીધા છે કેરીના. અને એક બાઉલમાં હળદર અને મીઠું મિક્સ કરી લીધું છે અને એમાં ટુકડા મિક્સ કરી દીધા છે. આ રીતે જો ચલાવી લેવાનું છે. અને આ 500 ગ્રામ કેરી છે ને, એમાં મેં 2 કેરી વધારી હતી નાની એવી. અત્યારે હું છે ને આ કેરીને પલાળવા મૂકું છું અને આમાં હળદર અને મીઠું થોડું ચડિયાતું લેવાનું છે. હવે આને છે ને 1 કલાક માટે મેં પલાળી દીધી હતી અને 1 કલાક આપણે કમ્પલસરી પલાળવાની જ છે, એટલે હળદર મીઠું ચડી જાય. પછી આને પાછું પસ્તીમાં મેં કોરી કરી છે 1 કલાક માટે. હવે આને કોરી થવા દેવાની છે. જો મેં અહીંયા કોરી કરી લીધી છે અને જે પાણી છે ને એમાં મેં 3 મરચી નાખી દીધી છે. એને 10 મિનિટ માટે પલાળવાની છે, કારણ કે મરચીને પલળતા વાર નથી લાગતી. એટલે 10 મિનિટ થઈ ગઈ છે ને મેં મરચી પણ કોરી કરવા અહીંયા મૂકી દીધી છે. આમાં મરચીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તમારે નો નાખવી હોય તો સ્કીપ કરી શકો છો, મેં નાખી છે. હવે મેં અહીંયા 500 ગ્રામ જેટલું તેલ લઈ લીધું છે. હવે કેરીમાં આપણે જેટલું તેલ જોશે ને એટલું નાખશું. એટલું તેલ મેં ગરમ કરી લીધું છે. હવે કેરીના ટુકડા અહીંયા સુકાઈ ગયા છે અને મેં એક બાઉલમાં લઈ લીધા છે. અને હવે પછી છે ને એમાં મેં બહારનો મસાલો લીધો છે. જો આવડો આચાર મસાલો જે રામદેવનો આવે છે ને એ 100 ગ્રામનું પેકેટ છે. તો 500 ગ્રામ કેરીમાં મેં 100 ગ્રામ મસાલો નાખ્યો છે અને બીજા પેકેટમાંથી પણ મેં 2 ચમચી મસાલો નાખ્યો છે. અને ઉપરથી મેં આમાં નાખી દીધી છે મરચી. હવે થોડી મેં એમાં નાખી છે ચપટી હિંગ, કારણ કે હિંગનો સ્વાદ છે ને આમાં બહુ જ સરસ આવે છે. એટલે ચપટી હિંગ નાખી છે અને થોડું એવું મીઠું નાખ્યું છે, અડધી ચમચી જેટલું જ. કારણ કે આ મસાલામાં તો નમક તો આવે જ છે, પણ મેં અડધી ચમચી નાખ્યું છે, કારણ કે આમાં થોડું ચડિયાતું મીઠું જોઈએ એટલા માટે. નહીંતર આપણું અથાણું બગડી જાય. જો મોરું હોય, મીઠે મોરું, તો બગડી જાય એટલા માટે. હવે મેં અહીંયા તેલ નાખી દીધું છે ને આ રીતે ચલાવી લેવાનું છે. હવે આ બધો મસાલો આમાં કોટ થઈ જાય કેરીમાં, એ રીતે ચલાવવાનું છે. હવે આમાં જોઈતા પ્રમાણમાં આપણે તેલ નાખવાનું છે. હવે આ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આને છે ને હું બરણીમાં ભરી લઉં છું. જુઓ, અને બરણીમાં ભરાઈ જાય પછી 3 થી 4 ચમચી મેં ઉપરથી તેલ નાખ્યું છે, કારણ કે આમાં તેલ વગરનું અથાણું કોરું થઈ જાય ને તો સ્વાદમાં પછી ભાવતું નથી. તો તૈયાર છે આપણું અથાણું. આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, સરસ બને છે.